નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આગળના વિડીયોમાં આપણે પાવર પોઈન્ટની અંદર ઇન્સર્ટ મેનુના ઓપ્શન, ટેબલ, ઇલ્યુશન, ફોટો, શેપ, લિંક, એક્શન આ બધા ઓપ્શન જોઈ ચૂક્યા છીએ। હવે આપણે એની અંદર આગળ જોવા જઈ રહ્યા છે કમેન્ટ્સ થી આપણે ચાલુ કરીશું। તો કમેન્ટ્સ ની અંદર શું થાય તો કોઈ શબ્દ હોય એ શબ્દ ઉપર તમારે કોઈ કમેન્ટ્સ આપવી હોય અથવા તો ટાઇટલ હોય એના વિશે તમારે કંઈક નોટ્સ આપવી હોય તો આપણે કમેન્ટ્સ ની અંદર એના વિશે લખી શકીએ છીએ। કોઈ ડેફિનેશન રહી ગઈ હોય તો ડેફિનેશન આપણે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ અને જસ્ટ ઓકે કરશો એટલે આ શબ્દની તમે કમેન્ટ્સ આપી દીધી એવું તમને અહીંયા શો કરશે। એના પછી આપણને ઓપ્શન આપેલો છે ટેક્સ્ટ બોક્સ। ટેક્સ્ટ બોક્સ ની આપણે જરૂર ક્યારે પડે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ પીપીટી બનાવેલી હોય, પીપીટી ની અંદર તમારે કોઈ નામ એડ કરવું હોય, જેમ કે અહીંયા તમારે મેં બ્લેન્ક સ્લાઇડ લીધી છે જેની અંદર કોઈ પણ ટેક્સ્ટ લખી શકતા નથી આપણે, ત્યારે મારે આની અંદર કોઈ શબ્દ ઇન્સર્ટ કરાવવો હોય તો કંઈક લખવું હોય, ટાઇટલ આપવું હોય તો ડાયરેક્ટ આપણે લખી શકતા નથી। તો એ લખવા માટે આપણે શું કરવું પડે છે તો ટેક્સ્ટ બોક્સ લેવું પડે છે। તો ટેક્સ્ટ બોક્સ આપણે કઈ રીતે લઈશું તો ઇન્સર્ટ મેનુમાં આવીને ટેક્સ્ટ બોક્સ ઉપર સિલેક્ટ કરીશું, અહીંયા આપણે ડ્રો કરીશું એટલે ટેક્સ્ટ બોક્સ આવી જશે। અહીંયા આપણે જે ટાઇટલ આપવાનું હોય એ આપણે ટાઇટલ આપી શકીએ છીએ। તો હું અહીંયા ટાઇટલ આપી દઉં છું અને આ ટાઇટલને આપ્યા પછી એને સિલેક્ટ કરીને ફોન્ટની સાઈઝ આપણે ઇન્ક્રીઝ કરીશું। ઓકે મિત્રો, તો મેં આ પ્રકારનું કોઈ ટાઇટલ આપી દીધું છે। હવે આ ટાઇટલ આપ્યા પછી એ શેપ આપી ગયો છે, શેપનું આપણે ફોર્મેટિંગ મેનુમાં જઈને ફોર્મેટિંગ પણ આપણે કરી શકીએ છીએ, જે ટાઈપનું આપણે ફોર્મેટિંગ રાખવાનું હોય। એના સિવાય આપણને ઓપ્શન આપેલું છે હીડર અને ફૂટર। તો મિત્રો, હીડર અને ફૂટર વર્ડની અંદર આપણે શીખી ગયા કે જે પેજ હોય પેજના ઉપર હીડર આવી જતું, નીચે ફૂટર આવી જતું, ડાયરેક્ટ તમે ડબલ ક્લિક કરીને જોઈ શકતા હતા। હવે આની અંદર પાવર પોઈન્ટ ની અંદર હીડર અને ફૂટર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન આપેલો છે સ્લાઇડ। હવે એની સ્લાઇડ ની અંદર હીડર ફૂટરમાં તમે શું શું એડ કરી શકો તો અહીંયાથી આપણે ડેટ એન્ડ ટાઈમ નો ઓપ્શન આપેલો છે, તો હું ડેટ એન્ડ ટાઈમ પસંદ કરી લઉં। હવે ડેટ એન્ડ ટાઈમ ની અંદર આપણે અપડેટ ઓટોમેટિક કરીશું તો રોજે રોજ ટાઈમ ચેન્જ થઈ જશે એની રીતે, મતલબ કે જે દિવસે તમે પીપીટી ખોલશો એ દિવસે એ જ ટાઈમ, જે ડેટ તમારા કમ્પ્યુટરમાં બતાવતી છે એ જ ટાઈમ બતાવશે। પણ આપણે ફિક્સ કરી દેવો હોય તો ફિક્સ પણ કરી શકીએ છીએ। ચલો તો ફિક્સ ઉપર ક્લિક કરીશું તો ફિક્સ થઈ જશે। અપડેટ ઓટોમેટિક રાખવું હોય તો અપડેટ ઓટોમેટિક। અહીંયા તમારે લેંગ્વેજ બદલવી હોય તો ભાષા પણ બદલી શકો છો। જો તમારા કમ્પ્યુટરમાં બીજી કોઈ ભાષા ઇન્સ્ટોલ કરેલી હોય તો ભાષા બદલી અને બીજી ભાષામાં પણ તમે એને એડ કરી શકો છો। એડ કર્યા પછી આપણે શું કરીશું, મારે સ્લાઇડનો નંબર પણ જોવે છે, અહીંયા તમને ઓપ્શન જોઈ રહ્યા છે, આ બાજુમાં ડેટ આવશે, સ્લાઇડ નંબર તો આ બાજુમાં સ્લાઇડ નંબર આવશે, ફૂટર તો ફૂટરની અંદર તમે જે પણ નામ લખો છો એ ફૂટરની અંદર જોવા મળશે। તો મેં અહીંયા માય પીપીટી નામ આપ્યું છે। હવે આપણે શું કરીશું, એક જ સ્લાઇડ ની અંદર એપ્લાય કરવું હોય તો એપ્લાય કરીશું અને એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરીશું એટલે દરેક સ્લાઇડ ની અંદર ફૂટર ની અંદર જોવા મળશે। તો અહીંયા આવી ગયું નીચે તારીખ વાર માય પીપીટી અને અહીંયા 4 નંબરની સ્લાઇડ, તો દરેક સ્લાઇડ ની અંદર તમને ફૂટર ની અંદર જોવા મળશે। તો હેડર અને ફૂટર ની અંદર તમે આટલું જ જોઈશું। હવે તમે એમ થતું છે કે હેડર ઓપ્શન તો જોવા નહીં મળતો, તો હેડર ઓપ્શન નોટ આઉટ હેન્ડ માસ્ટર આપણે પાછળના મેનુ ની અંદર જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે, જેની અંદર હેડર અને ફૂટર ની અંદર તમે જે પણ લખશો એ તમે પેજને પ્રિન્ટ કરાવશો ત્યારે જોઈ શકશો, હાલ તમે એનો યુઝ કરી શકશો નહીં। કરશો તો પણ તમને અહીંયા રિયલ ટાઈમ પ્રમાણે ઉપર સ્લાઇડ ની ઉપર દેખાશે નહીં। ચલો હું અહીંયા તમને ક્લિક કરીને બતાવી દઉં, અહીંયા મેં એબીસીડી કરીને કંઈક લખ્યું, ફૂટર ની અંદર પણ કંઈક લખ્યું ને એપ્લાય ટુ ઓલ કરી દો તો તમે અહીંયા જોઈ શકવાના નથી, બરાબર। ક્યારે દેખાશે, જ્યારે આપણે આને પ્રિન્ટ કાઢીશું। હવે બીજું એક ઓપ્શન આપેલો છે આપણને વર્ડ આર્ટ, જે પણ આપણે આગળ શીખી ગયા છીએ વર્ડ આર્ટ ની અંદર કોઈ ટાઇટલ આપવું હોય આપણે, જેમ કે મેં અહીંયા ટાઇટલ આપ્યું એ પ્રમાણે મારે કોઈ બીજું ટાઇટલ આપવું હોય તો આપણે ટાઇટલ આપીશું, વર્ડ આર્ટમાંથી કોઈ પણ એક સ્ટાઇલ પસંદ કરીશું, ટાઇટલ આપી દઈએ
ચલો હું અહીંયા સ્કાય સ્કેલ ટેગ કરીને આપણું ટાઇટલ આપી દઉં છું. આ ટાઇટલને હું અહીંયા સેન્ટરમાં લઈ જાઉં છું. એને આપણે સિલેક્ટ કરીને ફોન્ટની સાઈઝ વધારી દઈશું. ચલો વધી ગઈ સાઈઝ એની. એને બોલ્ડ કરવું હોય તો બોલ્ડ પણ કરી દઈશું. એના ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો ફોન્ટની સ્ટાઇલ, ટેક્સ્ટની અંદર કલર ચેન્જ કરવું હોય તો આપણે કલર ચેન્જ કરી દઈએ. આઉટલાઈનનો કલર આપણે જે રાખવો હોય એ રાખી દઈશું. તો આઉટલાઈનનો કલર રાખી દીધો. આઉટલાઈનની વેઇટ આપણે વધારવી હોય તો આઉટલાઈનની વેઇટ પણ વધારી દઈશું. આ ટાઈપનું આપણે ટાઇટલ આપવું હોય તો ઇન્સર્ટમાં જઈને આપણે વર્ડ આર્ટની સ્ટાઇલમાંથી સ્ટાઇલ વાળું વર્ડ આર્ટ આપી શકીએ છીએ. જો તમારે એને કર્વ ટાઈપ આપવું હોય તો આ ટાઇટલને આપણે શું કરીશું, તો એના ફોર્મેટ મેનુમાં જઈને ટેક્સ્ટની ઇફેક્ટ ટ્રાન્સફોર્મમાં જઈને તમે આ રીતના ઇફેક્ટ્સ આપી શકો છો અલગ અલગ સ્ટાઇલ. તો મિત્રો આમાંથી જે પણ આપણે વર્ડ આર્ટની ટ્રાન્સફોર્મ ઇફેક્ટ સિલેક્ટ કરીશું એ પ્રમાણે તમને જોવા મળશે. આને આપણે થોડું નીચે લાવી દઈએ. ઓકે મિત્રો, હવે ઇન્સર્ટ મેનુની અંદર આપણે આગળ જોઈએ તો ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમ તમારે ઇન્સર્ટ કરવી હોય તો આપણે શું કરીશું, એની અંદર ડેટ એન્ડ ટાઈમ પણ આપણે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. જેમ કે ઇન્સર્ટમાં જઈને ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તમને ડેટ એન્ડ ટાઈમના ફોર્મેટ આપેલા છે. આમાંથી તમારે જે પણ ડેટ એન્ડ ટાઈમ જોતી હોય, જો કે આપણે જાતે લખી શકીએ છીએ, પણ જાતે ના લખવું હોય તો ઇન્સર્ટ કરાવવું હોય તો આ રીતે આપણે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. એના પછી આપણે જો સ્લાઇડનો નંબર જોતો હોય, જે નંબરની સ્લાઇડ હોય, હાલ આપણે 4 નંબરની સ્લાઇડ ચાલુ છે તો 4 નંબરની સ્લાઇડનો સ્લાઇડ નંબર ઇન્સર્ટ કરાવો હોય તો ક્લિક કરો એટલે સ્લાઇડ નંબર આવી જશે. બીજું એના સિવાય આપણો જે પ્રોગ્રામ ચાલુ હોય એ પ્રોગ્રામની અંદર બીજો કોઈ પ્રોગ્રામ રન કરાવવો હોય, જેમ કે આપણે પાવર પોઈન્ટની અંદર મારે બીજો કોઈ પણ પ્રોગ્રામ રન કરાવવો હોય તો ઓબ્જેક્ટની અંદર જઈશું. અહીંયાથી તમને એક્સેલ આપેલો છે, વર્ડ આપેલો હશે, પાવર પોઈન્ટની અંદર પાવર પોઈન્ટ આપેલો છે, વર્ડ છે. એના પછી તમે પેઇન્ટ બ્રશ પિક્ચરમાં જઈને પેઇન્ટનો પ્રોગ્રામ પણ અહીંયા લાવી અને એની અંદર પેઇન્ટમાં જઈને તમે કોઈ પણ પિક્ચર્સ ડ્રો કરો છો એ પિક્ચર્સ આની અંદર આવી જશે. તો મિત્રો આની અંદર તમે કલર કે એવું કંઈક ફીલ કર્યું હોય તો કલર્સ આવી જશે. કેન્સલ આપશો એટલે પિક્ચર આની અંદર જોવા મળશે. તો ઓબ્જેક્ટનું કામ શું? તો ઓબ્જેક્ટનું કામ એટલું જ છે કે આપણો જે પણ પ્રોગ્રામ ચાલુ હોય, જે પાવર પોઈન્ટ ચાલુ છે તો પાવર પોઈન્ટની અંદર પાવર પોઈન્ટ, એક્સેલ, વર્ડ, પીપીટી, પેઇન્ટ, આ બધા પ્રોગ્રામ, બીજા પ્રોગ્રામ આપણે એની અંદર ખોલી શકીએ છીએ અને એની ફાઇલ આની અંદર ઇન્સર્ટ પણ કરાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ સિમ્બોલ. સિમ્બોલ્સ ની અંદર આપણે શું કરીશું, તો સિમ્બોલ્સ ની અંદર આપણે કોઈ પણ પહેલું તો આપેલું છે ઇક્વેશન. ઇક્વેશન ની અંદર તમને અહીંયા ઘણા બધા ઇક્વેશન આપેલા છે. કોઈ પણ ઇક્વેશન આપણે જરૂર હોય એ પ્રમાણે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. જો ઇક્વેશન આપણે જાતે ક્રિએટ કરવું હોય તો એના ઇક્વેશન મેનુની અંદર જઈને આપણે ઇક્વેશન પણ અહીંયાથી બનાવી શકીએ છીએ. અને આમાં સુધારો વધારો કરવો હોય તો સુધારો વધારો પણ આપણે એડિટ કરી શકીએ છીએ. ઇક્વેશનની અંદર જઈને ઇન્સર્ટ ન્યૂ ઇક્વેશન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન્સ આપેલા છે. એમાંથી જેની પણ જરૂર હોય એને સિલેક્ટ કરીશું, એની અંદર એડિટ કરીશું. ચલો હું એના ફોન્ટની સાઈઝ થોડી વધારી દઉં એટલે તમને પણ ખ્યાલ આવી જાય. હવે આની અંદર આપણે સુધારો કરવો છે તો શું કરીશું, અહીંયાથી એડિટ કરી દઈએ. જે જગ્યાએ જેની જરૂર હોય ત્યાં ક્લિક કરી અને વેલ્યુ ઇન્સર્ટ કરાવી દઈએ. તો આ રીતે તમે ઇક્વેશન નવા ઇન્સર્ટ કરાવી શકો છો અને બનાવી પણ શકો છો. એના સિવાય બીજું શું આપેલું છે, તો બીજું આપેલું છે આપણને ટેક્સ્ટ બોક્સની અંદર જ આપણે લઈશું, નહીં તો તમને દેખાશે નહીં, બ્લર જ બતાવશે સિમ્બોલ. તો ચલો સિમ્બોલની અંદર આપણે કોઈ પણ ચિહ્ન જે કીબોર્ડમાંથી દાખલ ના કરી શકતા હોય એ સિમ્બોલને આપણે ઇન્સર્ટ કરાવવાનો રહેશે. જેમ કે અહીંયાથી આપણે ઓમેગાને સિલેક્ટ કરીશું તો એ ઇન્સર્ટ થઈ જશે. હજુ આપણે બીજો કોઈ સિમ્બોલ પાઈને ઇન્સર્ટ કરાવીશું તો ઇન્સર્ટ થઈ જશે. એ તમારે જે સિમ્બોલની જરૂર હોય એ તમે અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરીને જોઈ પણ શકો છો અને ઇન્સર્ટ પણ કરાવી શકો છો. ઓકે મિત્રો, હવે બીજું આપણને ઓપ્શન આપેલો છે મીડિયા. તો મીડિયાની અંદર શું થાય, તો મીડિયાની અંદર એક તો વિડીયોનો ઓપ્શન આપેલો છે
કે જ્યારે પણ તમે કોઈ પીપીટી બનાવી હોય ને એ પીપીટી વિશે કોઈક નાની એવી વિડીયો ક્લિપ તમારા એડ કરવાની થઈ, જેમ કે મેં અહીંયા ટાઇટલ આપેલું છે નાના વિશે, મારે નાની એવી વિડીયો ક્લિપ અથવા વિડીયોની એક નાનું રેકોર્ડિંગ એડ કરવાનું થયું હોય તો આપણે શું કરીશું, વિડીયોની અંદર જઈશું, ધીસ ડિવાઇસની અંદર જઈશું, આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક વિડીયો આપણે ડાઉનલોડ કરેલું હોય, રેકોર્ડ કરેલું હોય, એ વિડીયોને આપણે શું કરીશું તો સિલેક્ટ કરી અને ઇન્સર્ટ કરાવી દઈશું, જેથી એ તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા હું ઇન્સર્ટ કરાવી દઉં, તો ઇન્સર્ટ કરાવી દેશો એટલે એ વિડીયો તમને અહીંયાથી ફૂલ સાઇઝમાં જોવા મળશે. આ વિડીયોને હું અહીંયાથી એડ કરી દઉં છું. હવે જ્યારે પણ હું પીપીટી નું પ્રેઝન્ટેશન આપતો હોય અને મારે ફૂલ સ્ક્રીન, ચલો હું પીપીટી ચાલુ કરી દઉં, સ્લાઇડ શો. હવે મારે અહીંયા ટોપિક સમજાવતા વિડીયો પ્લે કરવાનું થયું હોય તો હું અહીંયા વિડીયો પ્લે કરી દઉં, તો વિડીયો ચાલુ થઈ જશે આપણું. સ્ટોપ કરવું હોય તો સ્ટોપ કરી દઈએ, એસ્કેપ કરીશું એટલે નોર્મલ આવી જશે. તો આ રીતે આપણે પીપીટી ની અંદર પણ વિડીયો ફાઇલ એડ કરી શકીએ છીએ. ઓડિયો ફાઇલ એકલી એડ કરવી હોય તો ઓડિયો ફાઇલનો પણ ઓપ્શન આપેલો છે, ઓડિયો ફાઇલ, બરાબર. પણ એના માટે આપણે ઓડિયો ફાઇલ ડાઉનલોડ કરવી પડશે. બાય ડિફોલ્ટ રેકોર્ડમાં આપેલી જ હોય છે, તમે નવું રેકોર્ડ પણ કરી શકો છો. એના સિવાય તમારે કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને લાવવું હોય, જેમ કે સ્ક્રીન રેકોર્ડિંગ, જેમ આપણે આગળ જોયું સ્ક્રીનશોટના જેવું છે સ્ક્રીન રેકોર્ડિંગ. મતલબ કે હું ચલો આ ફાઇલને સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર ક્લિક કરી દઉં એટલે એના પાછળની બીજી ફાઇલ આપણી પીપીટી ની હતી એ ચાલુ થઈ ગઈ. એમાંથી હું જેટલો ભાગ સિલેક્ટ કરું, ચલો હું આટલો એરિયા સિલેક્ટ કરી દઉં છું અને એની અંદર અહીંયા રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા નંબર પડશે 1 2 3 4 આ રીતે, અને આપણું રેકોર્ડિંગ આ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે હું આ એક સ્લાઇડને ચેન્જ કરતો જાઉં, પહેલા નંબરની સ્લાઇડ, બીજા નંબરની સ્લાઇડ, ત્રીજા નંબરની સ્લાઇડ, આ રીતે આપણે ચેન્જ કરી દઈશું તો સ્ક્રીનશોટના જેવું જ અહીંયા આપણને સ્ક્રીનનું રેકોર્ડિંગ જોવા મળશે, પણ પાછળ બેકગ્રાઉન્ડમાં જે ફાઇલ હોય એ. હવે આ રેકોર્ડિંગ આપણે સ્ટોપ કરી દેવું હોય, સ્ટોપ કર્યા પછી આપણે શું કરવું હોય, પાછું લઈ દેવું. તો અહીંયા તમારો એરો ઉપરની સાઈડ લઈ જશો એટલે અહીંયા તમને બતાવશે. અહીંયાથી હું શું કરી દઉં છું, એને સ્ટોપ અથવા તો પોઝ કરી દઉં. સ્ટોપ કરશો એટલે જે સ્લાઇડની અંદર આપણે હતા એ સ્લાઇડની અંદર આપણું રેકોર્ડિંગ આવી ગયું છે. હવે અહીંયાથી આપણે જે વિડીયો પ્લે કરાવી એ રીતે આપણે રેકોર્ડિંગ પણ આવી જશે, તમારો અવાજ પણ રેકોર્ડ થશે, બરોબર મિત્રો. પણ એના માટે માઇક કનેક્ટિવિટી હોવી જોઈએ, અને આની તમે સ્ક્રીન નાની મોટી પણ એડજસ્ટ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે ઇન્સર્ટ મેનુના પાર્ટ 2 ની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો, ઓડિયો, ઇક્વેશન, સિમ્બોલ, હેડર, ફૂટર, વર્ડ આર્ટ. ઓકે મિત્રો, કન્ટેન્ટમાં ખ્યાલ આવ્યો હોય, મજા આવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને લાઈક પણ કરો, શેર પણ કરો, અને કોઈ પણ ટોપિક વિશે તમારે જાણકારી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડ્રો અને ડિઝાઇન મેનુની અંદર.